ધારીના ધારાસભ્યનો પુત્ર અને બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પર પીડિતા દ્વારા થયેલા આક્ષેપોનો મામલો. ધારીના ધારાસભ્યનો પુત્ર અને બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પર પીડિતા દ્વારા થયેલા આક્ષેપનો મામલો. પીડિતા દ્વારા ગાઝો અને દુષ્કર્મના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ પ્રતિક્રિયા આપી હતી. મારો પુત્ર આનંદને આ મામલે કોઈ લેવા દેવા નથી તેવું જેવી કાકડિયાએ કહ્યું. મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું કરી આવ્યું છે. બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સાથે કોઈ લેવા દેવા નથી. અમધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાનો પુત્ર આનંદને ખોટો સંડોવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. આ પ્રકરણ થઈ અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જે સોશિયલ મીડિયામાં છેલ્લા 2 કે 3 દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે, આ જે બેને જે હની ધડુક નામની બેન છે, એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે. મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી, ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાવ્યું છે, એટલે અરજી આપી છે. અરજીમાં એને નામ લખાવ્યું છે કે આનંદ આમાં સામેલ છે. આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી. આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે. આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે, ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર છીએ, કારણ કે અમે એમાં નથી. એને જે બીજો ગાંજાનો પ્રશ્ન કર્યો છે, મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માવો પણ ખાતો નથી. તો આવા આક્ષેપો જે સદંતર ખોટા છે એની પોલીસ યોગ્ય તપાસ કરે, એના માટે અમે કાર્યવાહી કરીએ છીએ. અન્ય રાજકીય પક્ષો દ્વારા કે આક્ષેપો થયો એવું લાગે? મારે કોઈનું નામ દેવાની જરૂર નથી, પણ હું એક રાજકીય માણસ છું, એક ગામડાનો કાર્યકર્તા તરીકે જે મારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું, જે મારા વિસ્તારનું ડેવલપિંગ થાય એના માટે જે હું સતત કામ કરી રહ્યો છું, એના ભાગરૂપે આજે મારી કેરિયર ડાઉન કરવા માટેનો એક કાવતરું હોય એવું મને દેખાઈ રહ્યું છે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.